બરાબર દેખાય ને? હાય, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે ફરી મળી ગયા આ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિદ્ધનાથ મહાદેવ બધાને. તો આપણા ઘરે કાનોભાઈ પાછો આવી ગયો છે. તો આપણે એને પૂછશું, એ 15 દિવસ દ્વારકાના જામનગરના અરવિંદ હોસ્પિટલ એટલે કે જીજી ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં એ 15 દિવસ રોકાણ હતા. એટલે આપણે એને પૂછશી કે હોસ્પિટલમાં શું હતું બધું અને કેવી રીતે હતું ત્યાંનું બધું ટાઈમ ટેબલ, અને ઘરે મજા આવતી હતી કે પછી ત્યાં રહેવાની મજા આવતી હતી. એટલે આપણે પૂછીએ કે 15 દિવસ એને કેવા લાગ્યા અને ઘરે આવવાની ઈચ્છા થતી હતી કે નહીં. તો આપણે હમણાં પૂછીએ કાનાભાઈને. કાના, શું હતું તારું 15 દિવસનું રિઝલ્ટ? શું હતું? કેવી મજા આવી ત્યાં તને? જરાય મજા ના આવી. તો શું હતું ત્યાં? ખાવા પીવાનું કેવું આવતું? એ સારું આવતું. કેટલા વાગે આવતું? ટાઈમે આવી જતું કે મોડું? કોક દી મોડું આવે, કોક દી ટાઈમે આવે. વાહ, તો તમે ઘરે કેદી આવ્યા પછી? આવીએ. વાહ, કેવો ટાઈમ લઈ જાય તે કેવા દિવસો? કેટલા દી રોકાણા હતા ત્યાં? 15 દી. વાહ, તો શું થયું હતું તને? તાવ, કેવો દાવ? બ્રુસેલા. હા, તો પછી એનું શું થયું? એનું કારણ શું હતું થવાનું? કાચું દૂધ પીતો ને એટલે. તો દૂધ ના પીવાય ને? તો યુટ્યુબ ફેમિલીને શું કહેશો તમે? યુટ્યુબ ફેમિલી વિશે કંઈ કહો કે કેવી શું પીવાય નહીં, કેવી રીતના નાના બાળકો હોય પીતા હોય તો કેવી રીતના પીવું, શું કરવું, એના વિશે ડૉક્ટરે જે સલાહ સૂચન કરી હોય એ યુટ્યુબ ફેમિલીને જણાવો કેવી રીતના શું કરવું બધા. શું કીધું ડૉક્ટરે? કાચું દૂધ પીધું એ બરાબર, પણ કેવી રીતના? તો હવે ડૉક્ટરે કંઈક કીધું હશે ને, દૂધ તો પીવાની હાવ મનાઈ તો નહીં કરી હોય ના, દૂધ પીવાની બીજે દી છૂટ આપી દીધી. ડોક્ટરે કીધું કે 2 વાર ફૂલ ઉકાળી અને દૂધ પીવાનું. ઉકાળીને પીવાનું? ઠંડુ દૂધ નહીં પીવાનું. તો તે પહેલેથી ઠંડુ દૂધ પીધેલું એવું ને? તો અમુક આપણા વિડીયો જોશે બધા, નાના બાળકો કોઈ હોય પીતા હોય તો બંધ કરી દેજો. તો એને કેવી રીતના પાવું એના વિશે કે ડૉક્ટરે શું સલાહ દીધી, કેવી રીતના પીવું ને બધું એના વિશે? ડોક્ટરે કીધું છે કે દૂધ પીવાનું, પણ 2 વાર ફૂલ ઉકાળા આવી જાય ને પછી ઉફાર આવી જાય પછી પીવાનું. અને આ જે ઇન્ફેક્શન હતું એ કેના દૂધમાંથી આ ઇન્ફેક્શન લાગી શકે ટૂંકમાં? હું એમ ગાય ને ભેંસ બેમાં. પશુના દૂધમાંથી કોઈ પણ ઇન્ફેક્શન લાગી શકે. આ તાવ એના હિસાબે નહોતો ઉતરતો એવું હતું ને? અહીંયા કેટલો ટાઈમ આપણે દવા લીધી? અહીંયા 2 મહિના 3 મહિના થયા. કેટલી હોસ્પિટલો અહીંયા આપણે બદલાવી ને કેટલી જગ્યાએ રિપોર્ટ કરાવ્યા, કઈ હોસ્પિટલે ગયા હતા બધું એ બધું કહેજો. 5 જગ્યાએ બદલાવી. એક બચ્ચા સાહેબ ન્યા, એક પરમાર સાહેબ ન્યા, એક રવજી સાહેબ ન્યા, એક સરકારી હોસ્પિટલ. બધા રિપોર્ટ કેટલા? બધી જગ્યાએ 2 રિપોર્ટ. કેવા રિપોર્ટમાં શું આવતું? નોર્મલ રિપોર્ટ નોર્મલ આવતા. પછી છેવટ પછી એરવિનમાં આપણે દાખલ થયા તો ત્યાં કેટલા રિપોર્ટ ચડાવ્યા? 15 દિવસનું રોકાણ હતું, કેવા દિવસો ગયા અને કેટલા બાટલા ચડાવ્યા, કેવા રિપોર્ટ કેટલા રિપોર્ટ કરાવ્યા બધાય, અને કેવી રીતના ખબર પડી કે ભાઈ આ વાયરસ છે, ઇન્ફેક્શન વાયરસ છે, પણ શીના હિસાબે લાગ્યો એ બધું કેવી રીતના ખબર પડી એ જણાવો. 20 રિપોર્ટ થયા, એમાંથી એક રિપોર્ટ અમદાવાદ મોકલેલો હતો ને એમાંથી ખબર પડી. એટલે પછી 2 સોનોગ્રાફી કરાવી. નાની સોનોગ્રાફીમાં ખબર ના પડી એટલે પછી મોટી સોનોગ્રાફી કરાવી. એમાં ખબર પડી એટલે પછી બાટલા ચાલુ કર્યા. 3 એક્સરે કરાવ્યા હતા. પછી અમદાવાદના રિપોર્ટમાં ખબર પડી ને કે આવી રીતના ટૂંકમાં ઇન્ફેક્શન છે ટૂંકમાં. કેવા દિવસો ગયા? 15 દી કેવા લાગ્યા? હા, કંટાળો આવતો. ઘરે આવવું ગમતું કે નહીં? ઈચ્છા થતી? શું કરું, એકલા પછી ડોક્ટરે કીધું કે આજે તમને રજા, એટલે પછી ત્યાંથી પછી કેવો ટાઈમ ગયો? રજા દેવાનું કીધું પછી કેવો ટાઈમ ગયો? રજા દેવાનું કીધું પછી ઈ જ રાહ જોતો હતો કઈ ડોક્ટર આવે ને રજા દે. પછી નિંદર આવતી હતી કે નિંદર આવતી? નિંદર તો આવી જતી યાર, નિંદર તો પૂરેપૂરી કરતો. 14 ઇન્જેક્શન લેવાના હતા અમારે. 35 દિવસનો કોર્સ કરવાનો. બતાવવાનું પાછું ક્યારે ને? 1 મહિના પછી બતાવવાનું. ક્રોસ કેટલો છે આ બધા? 14 દિવસ 42 દિવસનો કોર્સ હતો, એમાંથી 10 દિવસમાં પૂરા. મેં કીધું હોઈ ગયા તો. હા.
કોર્સ કરવાનો ને કંઈ બતાવવા જવાનું 32 દિવસનો કોર્સ કરવાનો ને મહિને 1 મહિને બતાવવા જવાનું. તો પછી અહીંયા ઘરે આવવાની કેવી ઉતાવળ હતી? રસ્તો કેવો જતો હતો? બપોરે કેમ નીંદર નથી આવતી? બપોર નીંદર નથી આવતી, ડોક્ટરની રાહ જોતો હતો. ડોક્ટર પાસે રજા દેવાની જગ્યાએ ભાગી જાય નહીં. 15 દિવસ ત્યાં રોકાણો તો 15 દિવસમાં ભાઈબંધ બનાવ્યા હશે ને થોડાક? ભાઈબંધ જે આવે ભાઈબંધ, ડોક્ટરે ભાઈબંધ, પટાવાળો ભાઈબંધ. હા. પછી ઉતાવળ કેવી હતી? ત્યાંથી ડીપે આવ્યા ડીપે નથી હકતા તો. બસ નથી મળતી. હમ. બસમાંથી જટ ઘરે જ આવું હતું. બસ વાળા કે આ બસમાં ચડી જાવ, ઓલી બસમાં ચડી પછી જાવ. અહીંયા ઉતરીને પાછું અહીંયા આવું હતું. નીકળી ગયા. અહીંથી રિક્ષા વાળા કે જટ ઘરે જાવ. અહીંયા ઉતરીને જો એક આ સ્માર્ટ વોચ લીધી. પેલા જ મિત્રો આવી ખંભાળિયામાં ઘરે પછી આવ્યો એટલે ખંભાળિયામાં આવીને સ્માર્ટ વોચ જ લીધી. ક્યાં ગયા? ડીપે ઉતરીને સીધા દીપે ડીપે ઉતરીને આપણા માતાજીના મંદિરે ગયા, કયા માતાજી? ખોડિયાર માતાજી. ત્યાંથી પછી આ ઘડિયાળ લેવા ગયા, હા. પછી ઢોસો ખાધો. ખપાય. વાળતે મિત્રો એને જામનગર જ કપાવી લેવાતા. એવા બધા ચોટલી થઈ ગઈ હતી લાંબી. તો હવે કેમ છે? હવે બધું હવે બધું સારું. હાવ રેડી થઈ ગયું ને? તો રજાઈ ના દે મને. એ તો બરાબર ખરેખર અહીંયાથી દવા લેવાય કે અહીંથી ના લેવાય, અહીંથી ના લેવાય. રજા કાઢ અમારો. અહીંથી ના લેવાય. આપના જે વિડીયો જોશે એ બધાને કેવી સલાહ દેવાય? ક્યાં વહી હોસ્પિટલ? જામનગર અરવિંદ હોસ્પિટલમાં. ભલે રોકાણ થાય પણ હાવ કમ્પ્લીટ થઈ જાય ને ટૂંકમાં હમ. હાવ રેડી. જામનગર રોકાવામાં એક તો કાનો હતો, પછી એની હારે વર્ષા હતી. એ આવીને ભૂખી થઈ ગઈ એટલે ખાવા માંડી. હાથી તો દેખાય ને. ઈ તો અને મમ્મી હતા. હા. લોહી પી ગયા મારા ડોક્ટર બધાય. હવે એના ભેગા હતા ઈને પૂછો જો એને 15 દી કેવા ગયા જે એના ભેગા હતા ઈ. હું તો 8 દી જ રોકાણો હતો ભાઈ. શુક્રવારે 8 દી રોકાણો હતો. આઠ પૂરાય નથી થયા. શનિવારે સવારે શુક્રવારે સાંજે ગયા હતા આવ્યા. તો કાંઈ નહીં, શનિવારે પાછા સવારે આવ્યા હતા. શનિવારે સવારે આવ્યા. નીચે પણ હવે મચ્છર હતા, તને ખબર નહીં? હું જ રહેતો હતો. ત્યાં કોઈ રહી ના શકે. અને એટલા બાકડા હતા એમાં આપણી સીટ ટૂંકમાં ખાલી જ રહીએ. જ્યાં પંખો નતો ચાલુ થતો એમાં કોઈ હુઈ ના શકે. ગમે તે જે આપણે કઈ નડે નહીં, આપણા માટે સીટ સ્પેશિયલ જ હોય. મમ્મી તો 12 કલાક મને ના કહી હું તો દિવસો લગાવીને સુઈ જાઉં. વર્ષા ભેગી હતી ને એના મમ્મી હતા. એને પૂછી એને કેવી મજા આવી જાય. એને તો ફૂલ હું વરસાદ હજી રોકાવું છે. વરસાદ તારા કેવા ગયા 15 દી? કેટલાક રૂપિયા ખર્ચ કર્યા? તો કાનો સરકારીની સલાહ દે, વર્ષા પ્રાઇવેટ ની. હા તો મોટું થઈ ગયું ને ઈ નક્કી થઈ ગયું ભાઈ. અડધા થઈ ગયા હો કાલા. અડધો થઈ ગયો પણ મગજમાં રેડી થઈ ગઈ આમ જો એને ખાલી ચહેરો જોઈને ને તાન આ સારવાર કદાચ પ્રાઇવેટ માં લીધી હોય તો કેટલો ખર્ચો આવી જાય બધો? 10,000 નો આવી જાય 22 બાટલા હું 10,000 ખાલી ખાતા ભરું. લાખે પૂગ્યા લાખે. 22 એ બધા 22 બાટલા ચડાવ્યા. અહીંથી અને 2 બારના રિપોર્ટ કરાવ્યા. પછી અહીંથી બધી જગ્યાએ અવળી અવળી પૂરી. 12 ના રિપોર્ટ ટોટલ આવ્યા. કાના મોન્ટો નું ઇન્જેક્શન તો બતાવ. બાકી અંદરથી જ બધા રિપોર્ટ આવ્યા. બાકી એક જ આ 2 3 આવ્યા બહારના. બાકી બધા અંદર દો મિત્રો, કાનો જામનગર થી મોન્ટો ના ઇન્જેક્શન લઈ આવ્યો હોય 2. કાયમ. ખાલી જામનગર ન્યા જ અરવિંદમાં જ કરવાનું, બીજે નહીં જવાનું. ઈ કેવું ઇન્જેક્શન બહારથી વર્ષાને પૂછ પછી તાર મમ્મીને પૂછીને કેવો હવે નયા તે રમવા લઈ આવ્યા. વર્ષા ન્યા કેવું આવતું ખાવા પીવાનું? કોઈ જડ જ છે. એવું હતું તો તમે ખાધું જ નહીં હોય ને તે. અમે તો આંખોમાં જજરિયા રહેતા જ કાયમ ને કાયમ. ખાવાનું વારો 8 દી પછી ખાધું હતી. પેલા ખાધું જ નહીં આવે. અમારો ટાઈમ થયો ભાઈ, અમારો ટાઈમ હે. ઉપાધિ ના કરો, અમારો નાસ્તાનો ટાઈમ હે. અડધી કલાકે ને અડધી કલાકે ખાવાનું, બરાબર? 2 કલાક એમ જે ભૂખ લાગે તે ખાઈ ખવડાવ્યા જ રાખ્યું, નકર તો શું થાય. તો ત્યાં સારું સારું ખાવાનું જડતું હશે ને, ફ્રૂટ ને દાડમ ને. આવ્યો તો ખબર પડે. છોકરો રોકાવે. છે તો પપ્પાની વાત રાખ્યું જો.
ઓલી ખાઈ ગઈ. ચોરલ ખાસ કેમ કરે? વેફર ખવડાવતા, વેફર, સેવ મમરા, વેફર ને લસણિયા બસ. લસણિયા ને વેફર. કાના ઈ તો દરરોજ ખવડાવતા. જો મિત્રો આ જો કાનાનો અને રિપોર્ટ ત્યાંથી મમરા, સેવ મમરા આવતા, બિસ્કિટ આ જે આવતા, દેખાય છે તમને ઈ ગાંઠિયા રજા ચીઠી છે એની અંદરથી દરરોજ આવતું. રજા કાર્ડ છે હોસ્પિટલનું. ગાંઠિયાનું શાક, આ બધા ચોરાનું શાક, રિપોર્ટ છે બટેકાનું, હજી 50% દાળ ઢોકરી બધું આવતું. અમુક જ રિપોર્ટ એને આપ્યા છે. અસલ આવતો. રિપોર્ટ બધા આપી દીધા ખીચડી વઘારેલી, ભાત વઘારેલા, સેવ, એટલે ભાવે. દવા તો ના દે, દવા. પ્રાઇવેટ ના રિપોર્ટ બધા આવી ગયા બાકી બાજુના પછી નહીં જ જવા દઈએ. તમને કોઈને જમવાનું નહીં દે. મિત્રો કાનાભાઈને તાવ જે ઇન્ફેક્શન હતું એનું નામ હતું બ્રુસેલા રૂસેલા બ્રુસેલા બધી બ્રુસેલા હોસ્પિટલ જવા દે. આ બધા એના રિપોર્ટ છે મારી સ્માર્ટવોચ આ બધા રિપોર્ટ છે. મસ્કરી નહીં કરો. અંદાજે 22 રિપોર્ટ થયા હતા જો આ બ્રુસેલા છે આવું કંઈક અમદાવાદ જે રિપોર્ટ મોકલ્યો હતો ને આ રિપોર્ટ અમદાવાદ મોકલ્યો તો જામનગરના ડોક્ટરને બહુ ખ્યાલ ના આવ્યો અમારા રૂમમાં પાક એટલે અમદાવાદ આ રિપોર્ટ મોકલવો પડ્યો તો જોઈએ એ સુપ્રાટેક લેબોરેટરીમાંથી અમદાવાદ મોકલ્યો હતો. અમારો 50 બાજુ એટલા 10 માં તને ખબર પડી 10 માં આવે, 10 માં એટલા. પછી એક કોડમાં તારા 50 મમ્મીને પૂછીને એવા 10 કહેવાય ગયા માં દિવસો એને તો બધા તો મમ્મી હવે તમારો વારો તમારા જામનગરમાં 15 દી કેવા રહ્યા તો 15 થી તમારે મન સમજે 15 દી કેમ રહ્યા ઈ તો. ખાવા પીવાની મજા આવી છે ને કાંઈ કામ બામ કરવાનું નહીં કામ કાંઈ નહીં કરવાનું, આરામ જ કરવાનો. ખાવા લીફમાં આવવાનું ભાવે જ નહીં. લીફમાં જવાનું 6 માળ ચડવાના હું તો લિફ્ટમાં જ ગઈ છું ને લિફ્ટમાં જ આવી છું. પગથિયે ઉતરી ચડ્યો તો હું ત્યાં જ માંદી પડી જાય. ક્યાંય ભૂલા મને નથી પડી ગયા ને દાખલ કરવી પડે. કેટલા માળે દાખલ હતા? 6ઠા માળે દાખલ હતા. ઓડ નંબર વોર્ડ નંબર C6 86 અહીં 86. MM5 હા. ખાટલા નંબર યાદ છે ખાટલા નંબર 125. 425 425 સોરી. 15 દી રોકાણે તે ખાટલા નંબર યાદ ના રહ્યા એટલે મને એ નંબર ની યાદ જ ના હોય, હું યાદ રાખવી નહીં મગજ. તમે રોકો તો ખબર પડે 15 ની મજા તમે ન્યાય ઈ ખાટલા નંબર યાદ રાખો તો ગલી ભૂલી જાવ પાછા હું ભૂલી ના પડું, આખા રાઉન્ડ હું એકલી જ જવા વાળી હતી હો. એમ રિપોર્ટ બધાય મારા જ હાથમાં હતા. એમ? દરરોજ 2 રિપોર્ટ દેવા હું જાતી. તમારા હાથમાં જ નથી હાથમાં હવે હું હવે તો મારું કામ થઈ ગયું બધું. વાહ શું કામ હતું ઓડિશન લેવા જવાના, દેવા ઓય જવાના. એટલે ઇન્જેક્શન કોઈને દેવા જતા કે ના ના કોઈ નહીં. નસ બસ આડાવરી નથી દીધી ને ના ના તો આ દે ને ઈ જવા જમા ઇન્જેક્શન કરી દેતા આવું, આવડતા હોય દઈ તો આવું. ઇન્જેક્શન દેતા આવડતા હોય તો અમાર ભાભી હે એને દેવા નહીં મારે કોઈને ઓડિશન દેવા નથી ભાઈ. એને ઇન્જેક્શન દેવા હોય તો ઈ ગામમાં ધક્કો ના કરે ભગવાન ના દેખાડે કોઈને ઓડિશન દેવાનું. ખાલી ઓડિશન દેવા નહીં, રિપોર્ટ લઈ આવવાના ને લઈ જવાના, લઈ જવાના. ચાલી યુનિટ કોઈ ઉડા દરરોજ આ બિલ્ડિંગમાં નવી બિલ્ડિંગમાંથી રિપોર્ટ લઈ જૂની લઈને building પછી જૂની બિલ્ડિંગમાં દેવા જવાની ને લેવા જવાની, ઈ મારી જવાબદારી. દેવા હે ને ફોકસ દી જાવ હો ને ડોક્ટર કાનાની દવા લીધી એમાં ભેગી તમારી દવા લઈ લીધી ને હા મને મેં દવા ત્યાંથી લઈને જ ગઈ હતી, વળી વધારે થઈ ગઈ એટલે લઈ લીધી. હા ઉધરસની લીધી, હા. ઉધરસ આવતી કાના મમ્મી કેમ કરતા મમ્મી કાંઈ નહીં, હે ઉધરસ કાના આવતી હતી એટલે લીધી મેં. કેમ ઉધરસ આવતી મમ્મીને બીજી કાંઈ બીમારી નથી. ઉધરસી ની આવે અલગ રીતે પછી ન્યા ઓલા બાપા હતા હતી એટલે લીધી મેં. ન્યા ઓલા બાપા ઓક્સિજન ઉપર હતા એનું શું કેવું હતું ઈ કેવી રીતના કરતા? ની તો મમ્મી ને ફૂલ ટ્રેનિંગ છે મમ્મીને નથી કરવી ઈ ભૂલી ગયા તું કરજે મને ના આવડે બાપાને બાપા તારા ભાઈબંધ હતા કે બાપા ભાઈ બંધ નતા તો બાપાનો છોકરો કાઢવાનું છે ઘડિયાળે. કાઢવાની. તો કાના ઈ બાપાને કેદી રજા થઈ બાપાનું કાલ રજા લઈ લીધી કઈ નહીં. ઓ આ રજા રજા લઈ લીધી એમ કહું. એટલે રજા લીધી એમ પોતે ઘરે જવા માટે. ગેમ હશે ઉંમરવાળો ને બચાડો. ઓ તો જવા. બાકી આવા મજા હોય બાપા આગળ આ બધા મળવા આવ્યા. બધા મારા સિક્યુરિટી જો કાનાભાઈ આપણા આજે આવી ગયા 7:30 ઘરે આવ્યા એટલે ગામમાં તો 5 વાગ્યાના પગી ગયા હતા ખંભાળિયામાં પછી 15 દી ગામમાં ખંભાળિયામાં હતા નહીં એટલે 2 કલાક એનું ફરી લીધું ભેગું મંદિરે ગયા પછી ગામમાં નાસ્તો બાસ્તો કર્યો અને પછી સ્માર્ટ વોચ લીધી અને બાલ કરાવ્યા અને પછી ઘરે આવ્યો નાહી ધોયું પછી હવે ખાઈ પીને બેઠા ભૂખ તો હતી નહીં ને કાલ મળશે પાછા કા
તો આવું કંઈક હતું કે આજે 15 દિવસ પછી કાનો ઘરે આવ્યો. તો બધા તૂટી પડ્યા. મિત્રો કોમેન્ટમાં કહેજો કે કાનો દુબળો પડી ગયો કે નહીં. તારી વાત બહુ જોતા હતા દર્શિત ને હિતુ ને. વાતે નતા કરતા ફોન પર બે વાત કરી મારો કોઈ હારે મિત્રો કાનો જેટલા દિવસ વાં હતો એટલે અમે ફોન કરીને તો કોઈ સામું વાત કરતો નહીં. ફોનમાં વાત જ ન કરતો. કાને ઈ કેમ? હિતુ ને દર્શિત બહુ વાત જોતા. છોકરા રોજ અહીંયા આવે પણ ઓલા હોય નહીં. ટાઈમ ને ભેગો ન આજે હું આવી ને પેલા નાનો રોકો કે મેં કીધું હવે આવશે તો કેમ આજે નથી દીધી મેં દઈ દીધી છે તો ક્યાં મેં કીધું વાળ કપાવા ગઈ તો અમે કીધું ને નથી જોઈ ઓય હમણાં આવે છે બીજા ફેરા કોઈ એટલે કોઈ હામું નહીં મારા ભાઈ આમ ભાભી આમ કોઈ ખજૂર આજા ખજૂર ખાધા બે ભાઈ કોઈ વાત નહીં એક ગલી કોઈ આમ કામાતે કોઈ વાત હા આછા પપ્પા ઓલો આવે ને પોચો રૂ દેવો ખોખો ઓડું મોટું લીધું તો અહીંથી લઈ તો મિત્રો કાનો હવે સ્માર્ટ વોચમાં ગઈ છે. કાને બધા ખરા સ્માર્ટ વોચ કેવી છે? કાનો તો ખાઈ ને એને ખારો ચકું ખાવા દે મીઠી વસ્તુ જ ના ખાય. તો મિત્રો હવે કાનોભાઈ આવી ગયો છે અને એને સારું પણ થઈ ગયું છે. તો કોમેન્ટમાં કહેજો કે કાનો તમને દુબળો લાગ્યો કે નહીં. પહેલા કરતા થોડોક પાતળો થઈ ગયો છે. તો એને કઈ હોય ને બધા બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. લોકોને આપણે એન્ડ આપીએ છીએ. તો આપણે આ વ્લોગને અહીંયા આપણે એન્ડ આપીએ છીએ. અને હવે અમારે રેગ્યુલર વિડીયો અને હવે તો બધાય ફેમિલી હવે સાથે થઈ ગયું છે એટલે રોજના વિડીયો અપલોડ કરતા રહેશું અને કોમેડી વિડીયો પણ અપલોડ કરશું. તો કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો અમારો વ્લોગ. તો આગળ મળીએ. જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિદ્ધનાથ.